કૃષ્ણ. મારી આ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, માઘ પૂર્ણિમાના દિવસે માત્ર આ 10 રૂપિયાની વસ્તુનું જો તમે દાન કરી દેશો તો તમારા ઘર પર માં લક્ષ્મીના વિશેષ આશીર્વાદ હંમેશા બની રહેશે. મિત્રો, આ મહિનાની પૂર્ણિમાની તિથિ 12 ફેબ્રુઆરીના રોજ છે. આ માઘ મહિનાના દિવસે 144 વર્ષ પછી એક શુભ સંયોગ બની રહ્યો છે, કારણ કે આ દિવસે મહાકુંભનું ચોથું શાહી સ્નાન છે. આ દિવસે સ્નાન અને દાનનું ખૂબ જ વિશેષ મહત્વ છે. ઉપરાંત આ દિવસે સત્યનારાયણ કથા સાંભળવાની પરંપરા છે. જો કોઈ વ્યક્તિ આખા માઘ મહિના દરમિયાન ગંગામાં સ્નાન કરી શકતો નથી તો તેણે માઘ મહિનાની પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવું જોઈએ. આનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે. હિન્દુ ધર્મમાં પૂર્ણિમાના તિથિને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. માઘ શુક્લ પક્ષની પૂર્ણિમાના તિથિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને માઘ પૂર્ણિમા અથવા માઘી પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું, વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું અને દાન કરવાનું મહત્વ છે. આ ઉપરાંત આ દિવસે વ્રત રાખવાની પણ પરંપરા છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે. તે સાથે જ જો તમે તમારી રાશિ પ્રમાણે દાન કરશો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર વરસશે અને કુંડળીના ગ્રહ દોષો પણ દૂર થશે. મિત્રો, તે સાથે જ આ દિવસ અમુક વસ્તુઓનું દાન ન કરવું જોઈએ, નહીંતર ઘરમાં અશાંતિ અને દરિદ્રતા આવી જાય છે. તે વિશે પણ જાણીશું. તેથી જ આ વિડીયોને એક લાઈક કરીને કમેન્ટમાં જય માં લક્ષ્મી, જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોને ખાસ કરીને અંત સુધી જુઓ, કારણ કે અધૂરી માહિતી ખૂબ જ નુકસાનકારક હોય છે. મિત્રો, માઘ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ અને પછી સ્નાન વગેરે જેવા કાર્યો કરીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવી જોઈએ. તેમજ વિષ્ણુ ભગવાનને પંચામૃતથી અભિષેક કરાવવો જોઈએ. આના પછી ગોપીચંદન અને હળદરનું તિલક કરવું જોઈએ. વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને ફૂલ, તલ, ચોખા, ચંદન, હળદર અને તુલસીના પાન અર્પણ કરવા જોઈએ. એની સાથે જ એક ઘીનો દીવો અર્પણ કરવો જોઈએ અને તમારે પોતાના મનની જે પણ મનોકામના હોય તેનું તમારે સ્મરણ કરીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રાર્થના કરવી જોઈએ અને રાતે ચંદ્રમાને અર્ધ્યો આપીને વ્રતની વિધિ પૂર્ણ કરવી જોઈએ. મિત્રો, હવે જાણીએ આ દિવસે કઈ શુભ વસ્તુઓનું દાન કરવું જોઈએ જેથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. સૌપ્રથમ દાન છે તે અનાજનું દાન માનવામાં આવે છે. મિત્રો, આ દાન છે એ બહુ શુભ માનવામાં આવે છે. જો તમે મિત્રો તમારા ઘરના આંગણે માઘ પૂર્ણિમાના દિવસે કોઈ બ્રાહ્મણ દક્ષિણા લેવા આવે તો તમારે તેને અવશ્ય કોઈ અનાજનું દાન કરવું જોઈએ. મિત્રો, અનાજમાં તમે ઘઉં, બાજરો અથવા તો ચોખાનું દાન કરી શકો છો. જો તમે આ દિવસે આ વસ્તુનું દાન કરો છો તો મિત્રો તે બહુ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, જો તમે આ 7 પ્રકારના અનાજનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા તો કોઈ બ્રાહ્મણોને માઘ પૂર્ણિમાના દિવસે કરો છો તો મિત્રો તમારા જીવનની બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળશે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકશે. મિત્રો, માઘ પૂર્ણિમાના દિવસે જો તમે કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો, આ વસ્તુ કરવાથી તમારા કુળદેવી છે તે પણ પ્રસન્ન થઈને તમારા ઉપર બંને હાથોથી કૃપા વરસાવે છે. તેમજ મિત્રો, તમે માઘ પૂર્ણિમાના દિવસે ઘીનું દાન કરો છો તો તે પણ સૌથી વધુ શુભ અને મંગલકારી મનાય છે. મિત્રો, એવું મનાય છે કે આ દાન કરવાથી શરીર છે એ સ્વસ્થ રહે છે. સાથે જ મિત્રો, આ દિવસે જો તમે બાજરાનું દાન કરો છો તો તે પણ બહુ શુભ મનાય છે. મિત્રો, બાજરાનું દાન છે એ તમે જો કોઈ બ્રાહ્મણ અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિને કરો છો તો મિત્રો માતા લક્ષ્મી છે એ પણ તમારાથી પ્રસન્ન થાય છે. તેમજ મિત્રો, બીજી વસ્તુ છે એ ગોળ આવે છે. મિત્રો, જો તમે આ માઘ પૂર્ણિમાના દિવસે ગાય માતાને રોટલીની સાથે ગોળ ખવડાવો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો, ગાય માતાને
કામધેનુને આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં કામધેનુ તરીકે ઓળખાવવામાં આવે છે. એટલે કે મિત્રો ઈચ્છાઓની પૂર્તિ કરનારી ગાયને કામધેનુ ગાય તરીકે ઓળખાવવામાં આવે છે. આથી જો તમે મિત્રો આવા શુભ પર્વ ઉપર ગાય માતાને રોટલીની સાથે ગોળ ખવડાવો છો તો મિત્રો તમને 33 કરોડ દેવતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે કે જેથી મિત્રો તમે તમારા ઘરમાં જે પણ ગરીબી છે એ સાવ સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં જે પણ દોષ હોય જેવા કે વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ અથવા તો કુંડળી દોષથી પણ તમને છુટકારો મળી શકે છે. અને મિત્રો જો તમારી કુંડળીમાં સૂર્ય અને શનિ ખરાબ સ્થિતિમાં હોય તો મિત્રો આ દિવસે ગોળ અને તલનું દાન કરવાથી શનિ અને સૂર્યની સ્થિતિ સારી થઈ શકે છે. તેમજ મિત્રો જો તમારી ઉપર શનિની સાડાસાતી અને દયાનો પ્રભાવ હોય તો મિત્રો તમારે માઘ પૂર્ણિમાના દિવસે કાળા તલને તાંબાના પાત્રમાં ભરીને કોઈ ગરીબ વ્યક્તિ અથવા તો કોઈ બ્રાહ્મણને અવશ્ય દાન કરી દેવું જોઈએ. મિત્રો આવું કરવાથી તમને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે. તેમજ મિત્રો પૂર્ણિમાના શુભ દિવસ ઉપર મીઠાનું દાન કરવું એ પણ બહુ શુભ માનવામાં આવે છે. મિત્રો મીઠું દાનમાં આપવાથી અનિષ્ટોનો નાશ થઈ શકે છે. તેમજ તમારી ઉપર જો કોઈ ખરાબ વસ્તુનો પડછાયો પડ્યો હોય અને કોઈ તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો પણ તે સમાપ્ત થઈ જાય છે. મિત્રો શિવ પુરાણ અનુસાર માઘ પૂર્ણિમાના દિવસે તમે નવા વસ્ત્રોનું દાન કરો છો તો તે બહુ શુભ મનાય છે. આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બહુ બીમાર રહેતી હોય તો મિત્રો તમારે ઉત્તરાયણના દિવસે વસ્ત્રોનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અવશ્ય કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો માઘ પૂર્ણિમાના ઉપર કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ એટલે કે ગરીબ વ્યક્તિના ઘરમાં જો તમે ચોખાનું દાન કરો છો તો તે પણ બહુ પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. કારણ કે મિત્રો ચોખાનું દાન છે એને અક્ષય દાન તરીકે ઓળખવામાં આવે છે. આથી તમે આ દિવસે જેટલું પણ દાન કરો છો તેનું શુભ ફળ તમને પાછું મળે જ છે. તેમજ મિત્રો તમે માઘ પૂર્ણિમાના દિવસે પશુઓને ચારો ખવડાવો છો તો પણ બહુ શુભ માનવામાં આવે છે. આથી મિત્રો આ દિવસે ગાય, ભેંસ અથવા તો કોઈ પણ પ્રાણીઓને જો તમે લીલો ઘાસચારો ખવડાવો છો તો તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. આનાથી મિત્રો તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો માઘ પૂર્ણિમાના દિવસે દીપદાનનું પણ બહુ શુભ મહત્વ જણાવવામાં આવ્યું છે. આથી મિત્રો આ દિવસે જો તમે કોઈ મંદિર અથવા તો નદી કિનારે જો તમે દીપદાન કરો છો એટલે કે મિત્રો મંદિરમાં અથવા તો નદી કિનારે તમે દીવો પ્રગટાવો છો તો તમને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો જો તમે માઘ પૂર્ણિમાના દિવસે કોઈ કાળી વસ્તુઓનું દાન કરો છો તો મિત્રો તમારી ઉપર જો શનિ દોષ હોય તો તેમાંથી પણ તમને મુક્તિ મળી શકે છે. આનાથી તમારે આ દિવસે કાળા વસ્ત્રો, મગફળી અને રેવડીનું દાન અવશ્ય કરવું જોઈએ. આથી મિત્રો માઘ પૂર્ણિમાના દિવસે તમારે ગંગા સ્નાન કરીને પછી ગરીબ વ્યક્તિને રેવડીનું દાન કરવું જોઈએ. તે બહુ શુભ મનાય છે. સાથે જ જો મિત્રો માઘ પૂર્ણિમાના દિવસે તમે કાળી શેરડીનું દાન કરો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો આ દિવસે જે પણ દાન કરવામાં આવે છે તે અક્ષય ફળની પ્રાપ્તિ કરાવી શકે છે. મિત્રો જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી કોઈ રોગથી પીડાઈ રહ્યો હોય તો તેણે આ દિવસે ફળોનું દાન કરવું જોઈએ. આ દાન સ્વાસ્થ્ય માટે ફળદાયક છે અને આ દાન કરવાથી દેવતાઓનો આશીર્વાદ મળે છે. સાથે સાથે ઘણી પરણિત સ્ત્રીઓ તેમના પતિ અને બાળકોના લાંબા આયુષ્ય માટે વિવિધ ઉપવાસ કરે છે. તેવી જ રીતે પૂર્ણિમાના દિવસે પરણિત મહિલાઓએ શૃંગારની વસ્તુઓનું દાન કરવું જોઈએ. આમાં લીલી બંગડીઓ, સાડી, સિંદૂર, બિંદી વગેરેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો હવે જાણીએ પૂનમના દિવસે કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. સાથે જ પૂનમના દિવસે કરવામાં આવતા વિશેષ ઉપાય પણ જાણીશું. મિત્રો ભલે પૂર્ણિમાના દિવસે કાળા તલનું દાન કરવામાં આવે છે પરંતુ આ દિવસે કાળા રંગના કાપડનું દાન ન કરવું જોઈએ. ખરેખર સનાતન ધર્મમાં કાળા રંગને નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે પૂર્ણિમાના દિવસે આ રંગના કપડાનું દાન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ તેલનું દાન ન કરવું જોઈએ. આ દિવસે તેલનું દાન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે તેલનું દાન કરવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
આ ઉપરાંત તે વ્યક્તિના કાર્યો પર ખરાબ અસર કરે છે. આવી સ્થિતિમાં પૂર્ણિમાના દિવસે તેલનું દાન કરવાનું ટાળવું જોઈએ. અને મિત્રો, પૂર્ણિમાના દિવસે નૂકીલી વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. શાસ્ત્રીય પરંપરા અનુસાર પૂર્ણિમાના દિવસે કાતર, છરી વગેરે જેવી તીક્ષ્ણ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. એવું કહેવાય છે કે તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. મિત્રો, પૂનમના દિવસે જૂના, ફાટેલા કપડાં, ક્ષતિગ્રસ્ત વસ્તુઓ અથવા બિનઉપયોગી વસ્તુઓનું દાન કરવાનું ટાળો. હંમેશા નવી, ઉપયોગી અને સ્વચ્છ વસ્તુઓનું દાન કરો. અશુદ્ધ કે અયોગ્ય વસ્તુઓનું દાન કરવાથી પુણ્યને બદલે અશુભ અસર થઈ શકે છે. મિત્રો, હવે જાણીએ પૂનમના દિવસે કરવામાં આવતા અન્ય વિશેષ ઉપાયો જે તમારે અવશ્ય કરવા જોઈએ. મિત્રો, પૂનમના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ વિશેષ ઉપાય કરી શકાય છે. તેના માટે પૂનમની રાત્રે મહાલક્ષ્મીની પૂજા કરો. પૂજામાં 11 અથવા તો 21 કોડીને લાલ કપડામાં બાંધીને માતા લક્ષ્મીને અર્પણ કરો. પૂજા પછી આ પોટલીને તિજોરીમાં રાખી દો અથવા તો તમે ઘરમાં જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખી દો. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. લગ્નની સમસ્યા દૂર કરવા માટે જો કોઈ વ્યક્તિના લગ્નમાં સમસ્યા આવી રહી હોય કે દાંપત્ય જીવનમાં તકલીફો હોય તો પૂનમના દિવસે વડના ઝાડમાં 7 વખત લાલ દોરો બાંધી પ્રદક્ષિણા કરો. ત્યારબાદ તેમાં દૂધ અર્પણ કરો. પછી વડના એક પાંદડાને લઈ ઈચ્છિત વર માંગો અને પ્રાર્થના કરો. આ પાનને ઘરે લઈ આવો, પોતાના રૂમમાં રાખી દો. તરત જ લગ્ન સંબંધી બાધાઓ દૂર થઈ જશે. ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે પૂનમના દિવસે તિજોરીમાં પીળા રંગના કપડામાં હળદરનો ગાંઠિયો બાંધીને મૂકવો જોઈએ. પૂનમના દિવસે હળદર કે કેસરનું તિલક કરવું જોઈએ. તેનાથી ગુરુ મજબૂત થાય છે. પૂનમના દિવસે ઘરમાં ચંદનવાળી અગરબત્તી કરવી જોઈએ. આ સાથે જ પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. મિત્રો, વાસ્તુ અનુસાર ઈશાન કોણ પર ગુરુ બૃહસ્પતિનું આધિપત્ય હોય છે. એટલા માટે પૂનમના દિવસે ઘરના ઈશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ દિશાને સાફ કરો. પછી તેના પર હળદર અને પાણી નાખીને લેપ કરો. પછી ત્યાં ઘીનો દીવો પ્રગટાવો. આવું કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહેશે. મિત્રો, પૂનમના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ અને ગૌ માતાની સેવા કરવી જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. કેસરના થોડા તાંતણા લઈને તેને ગંગાજળમાં ઘોળીને પૂનમના દિવસે માંડીને 40 દિવસ સુધી તેનું તિલક કરવું. આ ઉપાય કરવાથી એકાગ્રતા વધશે અને સ્મરણ શક્તિમાં પણ વૃદ્ધિ થશે. જો નોકરી પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી રહી હોય તો પૂનમના દિવસે કોઈ સુમસાન જગ્યાએ અથવા તો કોઈ 4 રસ્તા પર જઈને સિક્કો જમીનમાં દબાવી દેવો. આ ક્રિયા કર્યા બાદ પાછળ ફરીને ન જોવું જોઈએ. જો આપના લગ્નમાં વિઘ્ન આવતા હોય અથવા તો વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો પૂનમના દિવસે લક્ષ્મીનારાયણના મંદિરે જઈને 2 કેળાના છોડ અર્પણ કરો. શીઘ્ર વિવાહના યોગ બનશે. મિત્રો, પૂનમની સાંજે તુલસીના છોડ સામે દેશી ઘીનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. પૂનમના દિવસે પીપળાના ઝાડના મૂળમાં જળ ચડાવો. એવું કહેવાય છે કે આમ કરવાથી ધનની દેવી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ તમારા પર હંમેશા રહે છે. મિત્રો, માનસિક શાંતિ માટે પૂનમની રાત્રે ચંદ્ર ઉગે પછી ચંદ્રને જળ અર્પણ કરવું જોઈએ. તેના માટે તાંબાના લોટોમાં શુદ્ધ પાણી, દૂધ, સફેદ ફૂલ અને ચોખા નાખવા જોઈએ અને પછી ચંદ્રદેવના મંત્રોનો જપ કરીને જળ અર્પણ કરવું જોઈએ. આ ઉપાય કરવાથી માનસિક શાંતિ મળે છે. તો વાલા મિત્રો, વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.